ક્યાંથી લાવ્યા? પ્રભુના પ્રસાદ આવ્યો. ત્યાંથી પ્રભુનો પ્રસાદ આવ્યો. ક્યાંથી? અહીંથી ગોવા લાયા હતા. કોણ લાવ્યું હતું કીધું? ગોવિંદપ્રભુ અહીંથી લાયા હતા. અહીંથી ગોવિંદ પ્રભુની દીના પ્રભુ લાવ્યા. જીના પ્રભુ એટલે આ દીના પ્રભુનું ત્યાં સાંજે લઈ ગયા હતા અને સવારે લાવ્યા. એટલે આવું જ થયું. અખંડ પ્રકાશ પરમાત્મા સ્વયં પ્રકાશે છે નહીં. વસિત લાવ્યા, સદાશિવ લાવ્યા, કાગભૂષણ લાવ્યા, સરસ્વતી વાલ્મીકી લાવ્યા. પણ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. પણ આ તો સદાશિવ, વસિત, રામ, સરસ્વતી વાલ્મીકી લાવ્યા. યુવા પ્રભુ લાવ્યા છે. વાયા નો મીડિયા 00 નો કોમ્પ્રોમાઇઝ. જો હે તો હે, લાવ્યા નથી. જો હે તો હે, જો લઈ લેતા. ખબર ના પડશે એટલું ખાધી ભૂલી ગયો. હા, સમજાયું નથી નહીં? હા, સંપૂર્ણ કેમ? આપણે બધું આપણા છીએ, આપણું બધું હોય, પછી આપણે બધું માનતા હોય, પછી આપણે એ રીતે બધું ચાલતા હોય, રહેતા કરતા હોય, જાણતા હોય. પ્રકાશ જ છે બહુ. બીજું છે નહીં કશું. કેવું છે? કઈ રહી જાય? હે? સંપૂર્ણ. પેલું થોડુંક માફક આવે એવું છે. શાસ્ત્રથી, અધિકારી શાસ્ત્રથી, અખંડાકાર વૃત્તિથી. એમાં છેલ્લું એક પૂર્ણવિરામ ત્યાં આવે છે કે આવા બધા દેખાવો થયા કરે છે. એ તો પહેલાના માટે દેખાવ કીધું છે. નથી, કાંઈ નથી એવા એપિયરન્સના દેખાવ. પણ અધિકારી માટે જે શાસ્ત્રથી અખંડાકાર વૃત્તિથી જે પ્રકાશ છે એને નથી કીધું. જો તમે ઊંધું માર્યું, ખોટું કીધું. સાચા ને ખોટામાં લઈ ગયા. આ તૂટી ગયું છે. એ સાક્ષીથી એમ અધિકારી શાસ્ત્રથી અખંડાકાર વૃત્તિથી સાક્ષી રૂપે પ્રકાશે છે. એને પાછળથી જે પ્રત્યેગાત્મા એને કાંઈ નથી એવા આભાસ રૂપે બધું ભાષે એમાં લઈ ગયા તમે, ખોટું લઈ ગયા. એટલે તમારું સરળ શ્રવણ જ બરાબર નથી. નહીં ખ્યાલ આવ્યો? ત્રણેય જુદા છે. ઈશ્વર જુદું, એનું જુદું કીધું, પછી અધિકારીનું જુદું કીધું, પછી પ્રત્યેગાત્મા આ બધું કાંઈ નથી એવા આભાસ એપિયરન્સ રૂપે ભાષે છે. ત્રીજું એટલે બીજું છે અધિકારી, એનું ત્રીજામાં લઈ ગયા. અધિકારી સત્શાસ્ત્રથી અખંડાકાર વૃત્તિથી સાક્ષી પ્રકાશ રૂપે પ્રકાશે છે. એને તમે પહેલામાં લઈ ગયા. એ ત્રીજું જે કીધું પછી એ પ્રત્યેગાત્મા ત્યાં કાંઈ નથી એવો આભાસ ભાષે છે. તો આ અધિકારીને એ તો સાક્ષી સત્યથી અખંડાકાર વૃત્તિથી સાક્ષી રૂપે એ જ છે. એને એમ લઈ ગયા કે પછી પ્રત્યેગાત્મા કીધું એમાં લઈ ગયા. ખોટું નહીં સમજ્યા? એટલે ખબર પડી કઈ રીતે? ત્રણે છૂટા છૂટા છે. આખું એક વાક્ય છે. એટલે જ તમને નથી સમજાતું. એનું કારણ આ છે તો તમને ક્યાંથી આવું થાય છે કે તમે સાચા ને ખોટામાં લઈ જાવ છો? તમે સમજ્યા? હા. ત્રીજું જે કીધું એમ કરીને અધિકારી એ જે સત્સત્થી અખંડાકાર બ્રહ્માકાર વૃત્તિથી અને સાક્ષી રૂપે એ જ છે, બ્રહ્મ જ છે. પછી જે કીધું એમાં તમે લઈ ગયા. એટલે તમે અખંડ પ્રકાશને ઉડાડ્યો. સમજાય છે? તો કેમ આવું થાય છે?
કે અમે ખોટાને એ જે સાચું માનીએ ત્રીજું છીએ, એટલે પોતે સાચું. ખોટા હોય એ સાચાને પણ ખોટું માને છે. અને અહીંયા वसीठ में सब ठग पकड़ जाते हैं, नहीं ख्याल है. હા. એ અધિકારી જે કીધું એ વસીઠ પોતે કે તમે કહો કે પછી કીધું એમાં એ પછી એ કાંઈ નથી એમ. એમ. વસીઠ પોતે કહે છે કે મારું એપિયરન્સ રૂપ કાંઈ નથી, પણ હું પોતે અનંત શુદ્ધ ચિદાકાશ. તો એવું કેમ થાય છે? કે અમે પોતે ખોટા રહ્યા છીએ ને એટલે અમે સાચાને ખોટું માનીને સાચાને ઉડાવીએ છીએ એવું છે. અને એટલે અમે હા ખોટા જે રહેવું છે ને એટલે અમને એવી વાસના છે કે અમે ખોટા છીએ સાચા છીએ એવી વાસના છે, એટલે અમે સત્યની પરખ આદર કદર નથી કરી શકતા ને સત્યને ઉડાવીએ છીએ. અને સત્યને ખોટું કહીએ. અને વસીઠ રામને કહે છે કે જેને અસત સત લાગતું હોય ને એને સત એને સત સત લાગતું જ નથી. અને સત સત જ છે ને અસત કાંઈ નથી. અને કદાચ આત્મા સતને સત જાણતો હોય ને અસતને અસત જાણતો હોય, સમજાય છે ને? તો એ સત ન રહેતો ને અસત રહેતો હોય તો એ આત્મા આત્મા જ છે. પણ અસત કાંઈ નથી એટલે કાંઈ નથી રહેતો હોય એને આત્મા અનુભવતો નથી, પણ કાંઈ નથી એવું જ થાય છે કે મને કાંઈ મળ્યું નહીં, કારણ કે કાંઈ નથી રહ્યો છે. શું કે આ સ્ત્રી ને પુત્ર ને ઘર ને ધન ને માન ને બડાઈ ને, તો એ કાંઈ નથી એવું રહ્યો છે એટલે એને કાંઈ નથી એવું લાગે છે. બાકી એ આત્મામાં કાંઈ નથી એવું નથી, એ તો પરમાત્મા જ છે. પણ એ પરમાત્મા રહ્યો નથી એટલે એને પરમાત્મા અનુભવાતો નથી. અને કાંઈ નથી એવું અસત રહ્યો છે, કામિની કાંચન કીર્તિ, એટલે એને પોતામાં સત પરમાત્મા છે અનુભવાતા નથી. બોલવાનું જ રહે, એ બોલે છે શું કામ? પોતાનું અસર ઢાંકવા કે હું જાણું છું, પણ એ જ કાંઈ જાણતો નથી, કારણ કે કાંઈ નથી રહ્યો છે. કામિની કાંચન કીર્તિ ખ્યાલ આવે? બધા એમ કે હું જાણું છું, યોગાસન વાંચું છું, સાંભળું છું, બોલી શકું છું, પણ એ કાંઈ નથી એવું રહ્યો છે. એટલે એ બોલવું, સાંભળવું, જાણવું, વાંચવું એ કાંઈ નથી. અને જો સત રહ્યો હોય તો એને સતનું કંઈ બોલવું કે સાંભળવું કે વાંચવું કે જાણવું પણ એની કોઈ જરૂર નથી. સૂર્યને શું વાંચવાનું છે, શું સાંભળવાનું, શું જાણવાનું, શું અનુભવવાનું, શું મેળવવાનું છે, શું રાખવાનું છે, શું છોડવાનું છે? સૂર્ય સૂર્ય જ છે. એમાં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ, પરમ ચિદાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ છીએ, બીજું કાંઈ છે જ નહીં. શું નહીં ક્લિયર ભાઈ? વોટ બોલો, આવી તમને ખબર પડે કે અમે ક્યાં ઊંધું મારીએ છીએ? નહોતી પડતી એટલે જ તો. અને અત્યારે પ્રભુએ કીધું એટલે હજી એમ હા એમ જ છે, પણ અત્યાર સુધી સ્વીકાર નહોતો થતો કે આમ જ છે. હજી થયું એવું કેવી રીતે કહી શકાય? કહી શકાય કેમ કે આ પરમ સત્ય છે. આટલા અને વર્ષો અમે ધ્યાન ન થયું હોય તો અત્યારે થઈ ગયું હોય કેવી રીતે કહેવાય? થઈ ગયું એમ નહીં, છે જ આ વસ્તુ. અને અમે ક્યાંક ઊંધા પડીએ છીએ ને ક્યાં લોચા મારીએ છીએ એ એકદમ ક્લિયર. તમારું શું કહેવું? તમે જે અભ્યાસ કર્યો છે તો સાચો છે, અમે ક્યાં ના કર્યું? અમે નથી કર્યા, અમે કાંઈ કર્યું નથી. હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે, મહાચિદાકાશ હી મહાચિદાકાશ જો હૈ સો હૈ. તમે કહો તમે બધી બાજુ બોલો છો, ઘડીકમાં કહો છો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, અને ઘડીકમાં કહો છો હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે, મહાચિદાકાશ હી મહાચિદાકાશ જોવે છે. તો ઘડીકમાં તમે જાણે અધિષ્ઠાન રહ્યા હોય રીતે બોલો, ઘડીકમાં તમે અધ્યસ્થ રહ્યા હોય રીતે બોલો. તો અમે એને રદ્યો આપીએ, તમે કાંઈ બોલો. રદ્યો આપો એટલે રિજેક્શન. કાંઈ પોચ છે. અમારી ઉત્તરાયણ તો 365 દિવસ, 365 ડેઝ. એમની ઉત્તરાયણ એક જ દિવસ છે. હા બોલો. ક્યારેક તમે અધિષ્ઠાનથી બોલો, ક્યારેક અધ્યક્ષથી બોલો, અમારે શું સમજવું? બોલો. તમે વાત એક જ કરો છો, જે છે એક રૂપતા જ પ્રકાશે છે. મહાચિદાકાશ સબકુછ છે, અમે પોતે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. એ કહો છો એ એક્ઝેક્ટલી જે છે તે જ છે.
અને જ્યારે એમ કહો છો કે હમ કુછ નહીં હમારા કુછ નહીં, તો અમે એવા પૂર્ણ છીએ કે અમારામાં જે તમે માનો છો એવી કોઈ કલ્પના રૂપે તમે અમને જે જોતા હો તો એવા અમે કંઈ છીએ જ નહીં, એમ તમે કહો. શું છે કહો પ્રભુ? આમ કાન સરવા કરીને સાંભળી રહ્યા છો તો બોલો, મોઢું સરવું કરીને બોલો. 46 વર્ષ પાણીમાં ગયા. ગંદી ના જાય પ્રભુ. હા તો કેવા ઉગ્યા? સંપૂર્ણ પરમ શાંતિ. ડેટામાં ખૂબ ભર્યું. ના ના પ્રભુ, જે હોય એ જ કહેવાય ને, બીજું ના કહેવાય કદી. શું કહેવાય? આજે જન્મદિન છે પ્રભુ મારો. હેપી બર્થડે ટુ યુ. ઓમ 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 બ્રહ્મ કૃપા હિ કેવલમ. તો હવે હેપી બર્થડે ના શુકરનો કંસાર બનાવજો, ઓહો, બરાબર? ચાલશે? કે જે બીજું ભાવતું હોય કંસાર ચાલશે? શુકરનો ગણાય ને, બેસતા વર્ષે કરવામાં આવે, બરાબર? તમને મેં કીધું પણ નથી. આ છે ને પ્રભુ હવા લગાવું છું, પટલી બાંધી દઉં છું. ક્યારેક લીલું ક્યારેક સૂકું. અમારે ઘણા દિવસ થયા, અમારે પોટલો થઈ ગયો તો દાદ થઈ એને આ વસંત ડૉક્ટર નેચરોપેથી કરી એટલે આનાથી જ મટ્યું બેટા સુગરના ટેસ્ટ તેવી આવશ્યકતા નથી. એને પલાળવાનું નહીં. પલાળ કરો. શું દિનપ્રો કેવો પ્રકાર? અમારો ત્રિવેણી સંગમ ખબર? અમે પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ. સુગરનો ટેસ્ટ કેવું કંઈ કરવાની આવશ્યકતા નથી. કરાવવાનો એટલે સુગર કંટ્રોલ કરવાનો. એટલે હેટ કરવાનો અર્થ એ કે એને કંટ્રોલ કરવાનો. આ ફોલ્લો થયો ને એટલે તરત ને તરત કાચી ચોપડી વખોડી નાખીને એટલે આખી છે. અને હા. એને પાકવા દેવું પડે, એને હુકાઈ જાય પ્રભુ. એ એની મેળે ભીંગડું ઉખડવા હા, એના દેવાનું. મેળે હુકાઈ આપણે ન જાય. ઉખાડાય. આ ઈવોને કર્યું છે, હાથે કરીને કર્યું આ. આ તો પછી ચોપડી આ રાતી બળ્યા અને હવારે ચોપડી તોડી નાખી હોય. ના કરાય. એ કરાય જ નહીં ને. એટલે અમે એવું નતું કર્યું. આ તકલીફ આ થઈ. પછી બસ બેટાડીને ચાલુ રાખીએ, હમ. પછી એની મેળે એને મટી જાય. જ્યારે નીકળવું ત્યારે નીકળે. મટી આપણે જાય. અડવાનું જ નહીં, નહીં, હા, એવું. પલાળવાનું નહીં, હમ. સુગર કંટ્રોલમાં રાખવાની, ચરી પાડવાની. એ તો આ તત્વબોધમાં આવી ગયું હતું હા, કે ભીંગડું કાચું ન ઉખેડાય. હા, સાચી વાત બરોબર. ખબર તો લોહી નીકળે કાલ કા પરમ દાળ હવારે અને સુકાઈને એની મેળે ખરી પડે. ખરી બોલ, હા. હમ. એટલે બધા એમ જ કે છે ને કે મારે હજી સુકાણું નથી, સુકાશે ખરી પડે. એ તો એ ડૉક્ટર લાગે. મળીને એકાદો ટેસ્ટ કરાવી લઉં પ્રભુ સુગરનો. કશું કરવું નહીં. હુકાઈ જાય, આ તો મટી જાય. હે? હુકાઈ જાય બરો, મટી જાય. આ બેટાડીન દવા- એક્સિડ છે, અમે પોતે જ હા, કરેલું. બસ. એમાં હું કરું? લગાવું જ છું. ડોક્ટર પોતે અનુભવી ડોક્ટરે કીધેલું દિવસમાં 3 વાર લગાવું છું પ્રભુ. બરાબર છે, પણ પલળે નહીં, હા. ચરી પાડવાની, સુગર કંટ્રોલ કરવાની તો જલ્દી આવે. સુગર કંટ્રોલ હોય ને તો જલ્દી સુકાઈ જાય. રોટી જ ખાઉં છું પ્રભુ. ચાવલ લેતો જ નથી 2-3 દિવસથી. ચાવલ છે, બટેટા છે, દૂધ લેવાય, સબ્જી લેવાય, સલાડ લેવાય, બધું લેવાય. ભૂખ્યા રહેવાનું છે જ નહીં, ફૂલ લેવાય, બધું લેવાય. ફોટો મારો કેપ્ચર કરી લો. પ્રભુને પ્રણામ કરતો. આ સુશીલ પ્રભુના. ચાલો ભાઈ નામ મમ્મીને બોલાવો. હા. મમ્મી કાચું ભીંગડું હાજી કાચું ભીંગડું ઉખેડવું નહીં, એટલો પ્રકાશ ન કરે. ન થયો? વેસ્ટર્નમાં તો બરાબર. જ્યાં સુધી તારામાં મન હોય ત્યાં સુધી હું બ્રહ્મ છું એમ લવ્યા કરવું નહીં. સાચું છે, સાચું છે. અને ત્યારે એની મેળે જ જે નથી એ નથી થઈ જશે એની મેળે જ. એટલે ભીંગડું ઉખડી ગયું.
અને પછી હું બ્રહ્મ છું, જે બ્રહ્મ છે તો છે જ, સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, જેમાં હું બ્રહ્મ છું કહેવા પણ રહે નહીં, એટલે ભીંગડું ઉખેડવા પણ રહે નહીં. ભીંગડું પોતાની મેળે ઉખડી જાય, સુકાય નહીં. આમ સમજાય એવું નથી, આ તો બહુ અટપટું બહુ છે. ના ના બરોબર. સારું, એમને બરોબર છે, કહી દઈએ. હા, સારું, એમાં ભીંગડું શ્રુતિ પ્રમાણ કાચું છે કાચું. પાછું. હા, શ્રુતિ પ્રમાણ શ્રુતિ પ્રમાણે શ્રુતિ પ્રમાણ છે કે એમ શ્રી વિષયક તૃષ્ણાનો ત્યાગ કર્યા વિના કોઈ શ્રવણ મનન કરે તો એને એનું કોઈ ફળ મળતું નથી. જેનો ત્યાગ સ્ત્રી વિષયક તૃષ્ણાનો. ક્યાં છે આમાં ફોકસ? એમનો મોબાઈલ છે ને? આ રહ્યું. હા હા. આવ્યો બરોબર. ભીગડું સુકાય ને તોય નહીં ઉખેડવાનું. સાવયાની જાતે જ થવા દેવાનું. ઉખડ ન ઉખડે કાંઈ નહીં. મરી ગયા સુધી ન ઉખડવું જ ન ઉખડે. આપણે છેડવું નહીં. એ બ્રહ્મદેવતા મમ્મી જોડે તમે બરોબર છે. લ્યો, મોટો કરીને જો એટલે ક્લિયર છે. જોઈ લો, તમે જોયો બરોબર છે ને? બીજી કોઈને પ્રણામ કરતો નથી. एवं भ्राता महादेव रसा योग्यं तथा તમે બે આવી જાઓ. મોબાઈલ આપો તમારો. ચાલુ કરીને આપી. ફોકસની સામે જોજો. ક્યાં છે ફોકસ? ક્યાં છે? આ રહ્યું. બરોબર એમ? લ્યો. એમ. હા, બરોબર છે ને? જો જો બરોબર. લાઈટ છે, બરોબર છે ને? ક્લિયર નથી? ક્લિયર. પ્રભુ એક લાલચથી બેઠા છીએ કે પહેલું નથી સર પહેલા જ પ્રકરણમાં કે ના જોઈતો તો મોક્ષ થાય, પણ જો માણસનું મગજ જો ભટકતું જ રહે તો મોક્ષ થાય. જે હોય કે મેં એવું કે છે એક્ઝેક્ટ. એક લાલચથી બેઠા છીએ. તો મોક્ષ થશે. પહેલા જ પ્રકરણમાં લખ્યું છે કે ઈચ્છા ના હોય તો પણ યોગ વાસિષ્ઠથી મોક્ષ થાય. અને કે જો મનુષ્યનું મન ભટકતું રહે તો શું મોક્ષ થાય? જે પ્રકાશ છે એ સત્ય છે, અને મન અને એનું ભટકવું એ કાંઈ નથી. એટલે જે હોય એ જ ફળશ્રુતિ હોય, જે ન હોય એ ફળશ્રુતિ ન હોય. નથી કહેવાતા? પ્રકાશ છે એમાં મન નથી, અને મનનું જગત નથી, અને મનનું જગતમાં ભટકવું નથી, એટલે આખો આભાસ કાંઈ નથી. એટલે એનું કોઈ રિઝલ્ટ ન હોય, અને આખો પ્રકાશ સર્વસ્વ છે. તેનું રિઝલ્ટ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે જ. જે ન હોય એનું ફળ ન હોય. મન નથી, જગત નથી, હું મારું નથી, રાગદ્વેષ નથી, જન્મ મરણ નથી, હર્ષશોક નથી, હું તું નથી, જગત નથી, અને
નથી એનું રિઝલ્ટ ન હોય. સત્ય પ્રકાશ જેમ એટલું કે જ છે. મોજાનું ભમવું તો મહાસાગર જ છે. મોજાનું ભમવું નથી એટલે એનું ફળ ન હોય. અને મહાસાગર છે એનું પૂર્ણપણું છે એ જ હોય. એટલે મહાપ્રકાશ છે એનું પૂર્ણપણું છે એ જ હોય. કાંઈ નથી, આપણને કાંઈ નથી, માથું ચડ્યું છે તો એ સ્વાસ્થ્ય નથી. આપણે સ્વસ્થ છીએ એ સ્વાસ્થ્ય છે. તો ભમવું એનું કોઈ ફળ ન હોય, એ કાંઈ ન હોય. અને સ્વાસ્થ્ય છે એ સર્વસ્વ છે, એ જ સર્વસ્વ હોય જે થાય. આપણે જે આત્મા છે પરમાત્મા છે, અને જે દેહ છે એ કાંઈ નથી, મન છે એ કાંઈ નથી, જીવ છે એ કાંઈ નથી, જગત છે એ કાંઈ નથી, હું મારું છે એ કાંઈ નથી, રાગ દ્વેષ જન્મ મરણ હર્ષશોક કાંઈ નથી. તો કાંઈ નથી એનું ફળ ન હોય. જેમ કે સ્વપ્નમાં કાંઈ પણ થાય તો આપણે જાગૃત છીએ તો એમાં સ્વપ્નનું જે પણ હોય એ કાંઈ નથી, એનું ભમવું નથી ખ્યાલ આવતો. તો આ સ્વપ્ન છે અને એનું ભમવું એ પણ કાંઈ નથી. અને જે પ્રકાશ છે એ તો સ્થિર જ છે કે આપણે પરમાત્મા છીએ, આપણે સાક્ષી છીએ. હમણાં કહ્યું કે અધિકારી સત્શાસ્ત્રથી અખંડાકાર વૃત્તિથી સાક્ષી રૂપે પ્રકાશ પરમાત્મા છે. તો આપણે આ સત્શાસ્ત્રથી આપણા અખંડાકાર બ્રહ્માકાર વૃત્તિથી અને સાક્ષી રૂપે આપણે પ્રકાશ છીએ એટલે પરમાત્મા છીએ. તો આપણે આ તો સાંભળીએ છીએ કે આ અખંડ પ્રકાશ પરમાત્મા છે અને આ આખો આભાસ આ સૂર્યપ્રકાશ છે, સૂર્ય છે અને આખો આભાસ ત્રૈલોક્ય સૂર્યમાં નથી. તેવી રીતે આપણે પરમાત્મા સૂર્ય સાક્ષી છીએ અને આખો આભાસ ત્રૈલોક્ય એ કાંઈ નથી. આ હું પણ કાંઈ નથી, એમાં આવ્યું આભાસમાં આવ્યું એનું. એટલે પછી આભાસ છે એનું ફરવું બધું, એમાં જે ચલન છે એ પણ કાંઈ નથી. મહાસાગરમાં મોજા એનું ચલન એ કાંઈ નથી. મહાસાગર તો મહાસાગર જ છે. એમ અખંડ પ્રકાશ પરમાત્મા આપણે છીએ સાક્ષી રૂપે અખંડ આકાર વૃત્તિથી સત્શાસ્ત્રથી. તો એ જ આપણે છીએ. નથી એનું કારણ કાર્ય ન ગણાય. અને છે એમાં કારણ કાર્ય નથી. એને અખંડ પ્રકાશ પરમાત્મા જ છીએ સાક્ષી રૂપે સત્શાસ્ત્રથી સરળ શ્રવણથી. ખ્યાલ આવે છે? હવે આપણે એને પ્રૂવ કરીએ કેવી રીતે. કે ધારો કે મન છે, ધારો કે આપણે એમ કીધું ને કે લાલચ છે કે મન છે કે ભટકવું છે કે જગત સમજાય કે દેહ છે, હું છું, તો આ બધું છે એને પ્રકાશના જે પ્રકાશ છે સાક્ષી. તો આપણે સાક્ષી પ્રકાશ એ બધું ને જાણનાર છે એ બધું નથી આપણામાં, ને એ બધું કાંઈ નથી, બે નથી. આપણે સત્શાસ્ત્રથી અખંડાકાર વૃત્તિથી સાક્ષી પ્રકાશ છીએ. એ પ્રકાશથી આ બધું કીધું એ ભાષે છે પણ એ સ્વપ્નવત મૃતૃષ્ણના જળ હોય નહીં ચાલે. એટલે આપણે સ્વપ્ન આપણે માની લઈએ છીએ તોય આપણે સ્વપ્ન છીએ, પણ સ્વપ્નને પ્રકાશના પ્રકાશ આપણે છીએ. આપણે પરમાત્મા સાક્ષી અખંડ, સમજાય છે ને? તો આ બધું જે થાય છે એ કોનાથી જ જણાય છે, ભાષે છે. તો એમાં એ કાંઈ નથી, એ આપણે છીએ. આ જે ભાષે છે એ આપણે નથી. આપણે સાક્ષી પ્રકાશ પરમાત્મા સૂર્ય થી સ્વપ્ન પાસે જ આ સ્વપ્ન હું ને જગત અને એનું જે કંઈ ફરવું તો આપણાથી, પણ આપણામાં આ કાંઈ નથી. આપણે શાસ્ત્રથી અખંડ આકાર વૃત્તિથી સાક્ષી પ્રકાશ છે. હમણાં જ એ વચમાનું વાક્ય છે. પહેલાં ઈશ્વરનું કીધું, પછી અધિકારીનું કીધું, એ આપણું, અને પછી પ્રત્યેગાત્મામાં બધું કાંઈ નથી ઊભા છે એ ત્રીજું. એટલે એ પ્રત્યેગાત્મા તો ત્રણેયમાં કોમન. ઈશ્વરનું અધિષ્ઠાન કયો, આત્માનું અધિષ્ઠાન કયો, અને આ કાંઈ નથી એનું અધિષ્ઠાન કયો, વન એન્ડ ધી સેમ. અખંડ પ્રકાશ એટલે પ્રકાશ પરમાત્મા સૂર્ય. તો ઈશ્વર પણ એ પરમાત્મા સૂર્ય છે, આપણે પણ એ જ પરમાત્મા સૂર્ય છે, અને કાંઈ નથી એવું ભાષે છે એનું અધિષ્ઠાન પણ એ જ પરમાત્મા સૂર્ય. પણ એમાં આ કાંઈ નથી એવું જે ભાષે છે હું ને જગતના બધું લાલચ કે ભટકવું એ કાંઈ નથી ખ્યાલ. અખંડ પ્રકાશ આપણે છીએ પરમાત્મા સૂર્ય. ક્લિયર થાય જ ને? એટલે તમે એને પછી ક્લિયર કરી શકો. ત્રણેય વાત આવી. એમાં ઈશ્વર આરોપથી છે આપણે સબલ બ્રહ્મ, તો એ આભાસ છે. પણ એ શુદ્ધ સત્વ છે, એની ક્વોલિટીઝ છે. સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ધ્યાનથી એ અખંડ
પ્રકાશ પરમાત્મા, પરમાત્મા સૂર્ય. આપણે પણ અધિકારી રૂપે સત્સહસ્ત્રથી અખંડ આકાર વૃત્તિથી 38 માણો એટલે ના કહેવાય જ નહીં. એક અક્ષર છોડ્યો નથી, અખંડ છે પ્રકાશમાં. તો અખંડ આકાર વૃત્તિથી સાક્ષી પ્રકાશ એટલે આપણા પરમાત્મા સૂર્ય છે. ઈશ્વર પણ સ્વરૂપ જ્ઞાનથી સ્વરૂપ જ્ઞાનથી પરમાત્મા સૂર્ય. પછી પરમાત્મા સૂર્ય કાંઈ 3 નથી. ઈશ્વરનું અધિષ્ઠાન, આપણા આત્માનું અધિષ્ઠાન કે આ ત્રૈલોક્યનું અધિષ્ઠાન. ઈશ્વરે નથી, આપણો આત્મા નથી, ત્રૈલોક્ય નથી, અને આપણે પોતે જ એ અખંડ પ્રકાશ એ પરમાત્મા સૂર્ય છે. નહીં ખ્યાલ? બિલકુલ. આ આપણે નહીં, આ આત્મા આપણે નહીં. જીવ, દેહ, મન, જીવ, આત્મા, સાક્ષી નહીં. ઈશ્વરે પોતાની રીતે સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિ, એ કોઈ ઉપાધિથી નહીં. અને આ બધું કાંઈ નથી એવું આપ્યું નથી. જગત, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કે નામરૂપ કે એ નહીં. પછી આખું જે અધિષ્ઠાન છે એમાં કોઈ ભેદ નથી. તો આપણે અહીંયા આપણો સંપૂર્ણ બાદ કરીએ સાક્ષી સુધી, તો આપણે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય છીએ, અખંડ ચૈતન્ય સૂર્ય છીએ, કે અખંડ જ્ઞાન જે પરમ કીધું, પરમ સૂર્ય કીધું, એ આપણે પોતે જ છીએ. આ નહીં, ઈશ્વરે નહીં, આય નહીં, અને જગતે નહીં. એ ત્રણેય કીધું, ઈશ્વર, માયા, જીવ, જગત, અને ત્રણેયનું અધિષ્ઠાન બતાવ્યું કે એ પરમાત્મા સૂર્ય જ છે. અને આ ત્રણેય અધ્યસ્ત નથી. સબલ બ્રહ્મ અધ્યસ્ત છે, એ નથી. આ જીવ અધ્યસ્ત છે, એ પણ નથી. અને આ જગત અધ્યસ્ત છે, એ પણ નથી. ઈશ્વર, જીવ, જગત બધું બતાવ્યું. કોઈ સત્સત્ર આવી રીતે આખી જે પરમ સૂર્યની, પરમાત્મા સૂર્યની જે એકવાક્યતા, એકરૂપતા, એ બીજે ક્યાંય અમે જોઈ નથી. અમે બધું જોયેલું, તમે જોયું. તો આવું નહીં મળે. એ પણ પાછું જો શબ્દ બુદ્ધિથી નહીં સમજાય, આ પ્રકાશથી જ ક્લિયર. તમે જુઓ કે ત્રણેય લીધા ને, પેલા સબલ બ્રહ્મ લીધું તો એ પણ નથી. પછી અધિકારી લીધો તો એનું અધ્યસ્તપણું નથી, ઈશ્વરનું અધ્યસ્તપણું નથી, પણ પરમાત્મા સૂર્ય છે. અધિકારીનું અધ્યસ્તપણું નથી, પરમાત્મા સૂર્ય છે. પછી ત્રૈલોક્યનું અધ્યસ્તપણું નથી, અને પરમાત્મા સૂર્ય છે. એટલે નથી એવું કાંઈ નથી, પણ બધું જ. પછી ઈશ્વર છે એ અધિષ્ઠાન રૂપે પરમાત્મા સૂર્ય છે. આ જીવ છે એ અધિષ્ઠાન રૂપે પરમાત્મા સૂર્ય છે. જગત છે એ પણ અધિષ્ઠાન રૂપે પરમાત્મા સૂર્ય છે. તો આ પ્રકાશથી આપણે સરળ શ્રવણ કરીએ, વસિત પ્રકાશથી, તો આપણે પરમાત્મા સૂર્ય જ છીએ. અને બીજો કોઈ મહાસાગર પદ્મામાં મોજાના ચક્કર ભાસતા હોય તો પોતે મહાસાગર જ છે. મોજાના ચક્કર આભાસ છે, એ કાંઈ નથી. એ રીતે મનના ચક્કર આભાસ છે, એ કાંઈ નથી. અને આપણે પરમાત્મા મહાસાગર છીએ, અને હજારો મારના અખંડ અવિનાશ, અને એક જ છે, પૂર્ણ છે. એમાં કોઈ ભેદ નથી. એટલે એમાં ભૂત વર્તમાન ભવિષ્ય નથી. એની કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ કે ચેષ્ટા કે કાંઈ આવું બદલાવું જવું એ ભાષે તો પણ એ નથી એવું ભાષે. મોજા, આપણે મહાસાગરને મોજા બે નો કહેવાય, એમ આપણે પરમાત્મા સૂર્ય અને મન અને એના ચક્કર એ બે નો કહેવાય. આપણે અનંત પરમાત્મા મહાસાગર, સૂર્ય મહાસાગર જ છીએ, અને અનંત મન મોજા, જગત મોજા, એના ચક્કર, તો એ કાંઈ નથી. ભાષે એ કાંઈ નથી. અને બીજું કોણથી ભાષે છે? કોણ જો આપણે જાણીએ છીએ ને, એટલે આપણી સત્તા પ્રકાશ છે, પણ એ ભાસનો સત્તા પ્રકાશ નથી, એ કાંઈ નથી. આપણામાં બે સત્તા પ્રકાશ નથી. આપણે જ મહાસત્તા મહાપ્રકાશ છે, અનંત, વ્યાપક, સમાન, પૂર્ણ, એકરૂપ, એક જ અદ્વિતીય, અનાદિ, અનંત, સંપૂર્ણ, અનંત, સર્વતઃ, અનંત, અખંડ, અભેદ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અપરિચ્છિન્ન અને તુર્યાથી આપણે પોતે જ છીએ. પછી જુદું એ પરમ તત્વ નથી, જુદા ઈશ્વર નથી, જુદો જીવ નથી, જુદું જગત નથી. ક્લિયર રાઈટ? નથી ક્લિયર? ક્લિયર. સહજ છે. જો આપણે પરમાત્મા સૂર્યમાં બીજું કોઈ નથી, કાંઈ બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અને જો બીજું કાંઈ ને બીજું કાંઈ થતું દેખાય તો એ કાંઈ નથી. આપણે પરમાત્મા સૂર્યમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, અને બીજું કોઈ કે બીજું કાંઈ થતું ભાસતું હોય તો એ કાંઈ નથી. અને આપણે પોતે જ પરમાત્મા સૂર્ય છીએ, અને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. આપણે પોતે જ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ.
છે એ આપણે પોતે જ છીએ અને નથી એ કાંઈ નથી. આપણે છીએ તો જ્યાં છીએ ત્યાંથી આપણે રહીએ. આપણે પરમાત્મા સૂર્ય છે, આપણે આભાસ દ્રશ્ય નથી. હું ને જગત કોઈ પણ ઈશ્વર જીવ જગત બધું આવી ગયું આ છેલ્લા વાક્યમાં. પણ એ પ્રકાશથી જો સમજીએ તો શબ્દ બુદ્ધિથી નહીં. આપણું જે ચૈતન્ય છે એ જ આપણે પરમાત્મા સૂર્ય છીએ. એમાં આ આપણો આભાસ કે કોઈ આભાસ કાંઈ નથી હે ને. બધા પ્રસાદ લઈ લીધો. હવે લેશે અમુક બાકી. અચ્છા, કેવું ઉપર ઉપરથી જાય? ક્લિયર થાય? એકદમ ક્લિયર શું થાય? આખો અનંત પરમાત્મા સૂર્ય છે, પ્રકાશ જ છે આખો અનંત. એમાં બીજું અલગ કશું છે જ નહીં, એ જ છે બધું. એ અને અહીંથી જે પ્રકાશ થાય છે એમાં શું ડિફરન્સ ખબર પડે? હા સર, હવે એમ નહીં તમે કે- છો ત્યાંથી બોલશો તો ખોટું પડે. આ પોતે છે સ્વયં પ્રકાશ. પરમાત્મા પોતે પ્રકાશે છે ને અખંડ છે એવું છે. ને અમે જે કહીએ કંઈ પણ કે આ સત્ય આ છે કે આખો ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, તો અમે આ રહીને પરમાત્મા વિશે કહીએ છીએ એવું થાય. અખંડ કહીએ પણ એમાં અમે આ જુદા બીજા છીએ અને અમે એ અખંડ પરમાત્મા માટે કહીએ છીએ એવું અમારું આવે. અને આ જે છે રિયલમાં ઓરિજિનલ રિયલ ટ્રુથ સ્વયં અખંડ પરમાત્મા પોતે પ્રકાશે છે. ખ્યાલ આવે? ના, પણ એવું એમાં નથી. તમે આરોપ કરો છો. હા, એટલે અમે એમને કરીએ એવું નથી કે અમે અમે આ બધું છીએ ને. હા, હા. છે. નથી હા. નથી હા, જો એટલે નથી એ રહ્યા હોય ને એનેથી જ આવું. બધે નથી એવો જ આરોપ કરે ને. એમને એવું નથી ના, એમના મેં કે અમે આ ના, આભાસ રહ્યા છીએ ને નથી, આ બધો નથી. આભાસ રહ્યો છે. ના. એવી રીતે અખંડ પ્રકાશ પરમાત્મા સુધી છે. હા, ક્લિયર છે ને? એકદમ. આ પોતે જેવું હોય એવું જ બધાને જુએ. ગમે તે કોમ પણ અભ્યાસ હોવો જોઈએ. ગોતી કાઢું તો એ ક્યાંયથી મજા લઈ પણ. લો, પછી પાછું આવવું પડે ના કરતા. આ બધું આખું પડ્યું છે ને જગત. શું થાય છે? રિનોવેશન નથી કરવું? આને કર્યું ને 75 નું ઈંધણ શું છે આ બધું? પ્રકાશ અખંડ પરમાત્મા શું છે? કાંઈ નહીં, સંગમમાં ડૂબકી તો મરી આવે. આમ હોડી લઈને ગયા તો સંગમ સુધી ના પ્રભુ, તો તમે કિનારે જ કરી દીધું. કિનાર એટલે છેક નજીક પણ કિનાર એટલે આ કિનારો જ ને પણ પણ એ સંગમ સ્થાન જ હતું આપ બધા ઘાટ અલગ અલગ છે. આના સંગમ ઘાટ અલગ છે એટલે એ બે જોડે થઈને લગભગ 500 મીટર હતું. આપણે સંગમ ન કહેવાય. એટલે કિનારો સંગમ જ જોવા કહેવાય. નતા ગયા, સંગમ જોવા નતા ગયા. સંગમ ભેગા થઈને આવો જોવા ગંગા ન કહેવાય પણ ડૂબકી મારી તો હોય છે નહીં. મારે ને ટૂંકું હા, એટલે સંગમમાં ના માર્યું. એટલે સંગમમાં તો બહુ પેલું શું કહેવાય કિનાર પર સંગમમાં મારીને. હા, જો હોડી લઈને ગયા હતા ને. હા, તમે હોડી લઈને નહોતા ગયા ને. ના પ્રભુ. સંગમમાં તો હોડી લઈને જ જવું પડે કે નહીં? વચ્ચે અંદર બેસીને તો લઈ જાઓ અંદર તો યમુનાજી બે દેખાય છે બંને પછી ઉતરવાનું. દેખાય. દેખાય અલગ અલગ ધવલ કલર અને આકાશ સામવાનો ત્યાં સ્નાન કરવાનું એવી વ્યવસ્થા છે કરેલી. ખરે પ્રભુ. અને ત્યાં પણ હીરો લાઈન ગોકે જઈ આવ્યો. અમારી લાઈન બહુ હતી એટલે પછી એક દાર નીકળવાનું એટલે સામે જવાબ હોવો જ જોઈએ. એટલે અમે એમ. ના પ્રભુ. બપોરે ટેસ્ટ લેવાનો તમારે જવું જ જજો. કાંઈ નહીં, ચાલશે ને. તમારે ડૉક્ટરને કહેવું છે 41 જ કહેવાનું. બરાબર? જરૂર નથી ને?
આમ તો જરૂર નહીં, તો 20-25 વધારે આવે. એમ ને તો બરાબર ને. દવા 2 ટાઈમ લેવાની, સવારે અત્યારે પ્રસાદ લીધેલા લઈ પછી, લીધી. હા, અને રાત્રે એક. રાત્રે લીધી અને અત્યારે બી લીધી છે પૂરેપૂરી. એ ટ્રીપ 5 છે. દિવસની છે. 5 હા. દિવસની એક જ સ્ટીપ લાવ્યા છે, બીજી લાવી દઈશું. હા એમ. અને અહીં મળે તો અહીંથી મંગાવી લઈશું. ના ના, અહીંયા તો આવે છે અમદાવાદથી રોજ આવે છે, આનંદ પ્રભુ આવે છે. અહીં મળે 7 દિવસ લેવાની, 7 દિવસ 2 દિવસની હજી લાવવાની. રેટ ડેટ એના માટે તમારે આવવું પડે એની કરતાં અહીંથી લઈ આવે તો. આનંદ પ્રભુ જો 5 દિવસ ચાલશે. કારણ કે તમારે બીજું કામ હોય કદાચ તો એના માટે આવવું પડે ને. તો અહીંથી થઈ જાય ને. ના ના, સમજાણું છે ઓછું ઓછું ઓકે. કેવું. એટલે હમણાં વાતનું થોડું તરત રિટર્ન આવી ગયું છું. પણ મમ્મીએ 2 વાર યોગ વાસિષ્ઠનું અધ્યયન કર્યું છે પ્રભુ, અને કે મને વૈરાગ્ય પ્રકરણ ખૂબ ગમે. અને કેવું એની જાતે પણ કહે છે કે એક ભજનની કડી અમુક અહીંયા આવતા પહેલાં અમુક સમય સુધી દરરોજ સાંભળતી ને ગાતી ભગવાન પ્રત્યે કે હાથ પકડીને લઈ જા મોક્ષધામમાં, અમને ખોટા ના રમાડો સંસારમાં. તો મમ્મી કે મારા માટે સિદ્ધ થઈ ગયું. શું થઈ ગયું. હાથ પકડીને લઈ જા મોક્ષધામમાં, અમને ખોટા ના રમાડો સંસારમાં. આવું ભજન છે ભગવાન પ્રત્યેનું. તો મમ્મી કે મારા માટે વચન સિદ્ધ થઈ ગયું, હું જે માંગતી હતી એ મને મળી ગયું એમ કે છે. એમ કહે છે ને. એટલે કંઈક તો એને શાંતિ તો લાગે જ ને. સાહેબ પ્રભુ બિલકુલ અને આવું સંસારમાં નથી એ તો ખબર પડે ને. બિલકુલ પ્રભુ. એ જ પ્રકાશ છે. ઓકે. અને પ્રકાશમાં પ્રકાશ જ છે અહીં. અને બીજું કાંઈ નથી. એ બીજું કાંઈ નથી. એ દેખાય છે. અને વ્યાપક પાછું, વ્યક્તિગત નહીં કે આ વ્યક્તિગત માણસ જ પ્રકાશમાં રહ્યો છે એવું નહીં. પ્રકાશ પોતામાં પ્રકાશ રહ્યો છે અને પ્રકાશમાં કોઈ વ્યક્તિ સમષ્ટિ રહ્યું જ નથી. આભાર. એવું કાંઈ છે જ નહીં. તો સીધું નથી અહીંયા. સમજાય. હવે કોઈ હવે કંઈ પણ કાંઈ નથી એવો આભાસ રાખે તો એ તો કાંઈ નથી. એ કાંઈ નડતો નથી પ્રકાશમાં. એ તો આભાસ આદતમાં અભિનય સભ્યનો હોય એનું થયા કરે કે કાંઈ નથી તો એ ખબર અહીંયા પડે જ. અને એનું અહીં ચાલે નહીં. એને ચલાવવો જ ન ચાલે. કારણ કે આ જગ્યાવાળોએ જ કીધું કે ભાઈ અહીં બીજું પરમાત્મા સિવાય પ્રકાશ સિવાય બીજું ન હોવું જોઈએ. એટલે આપણે ચલાવવું હોય તો ન ચાલે છે ને. પછી આપણે ચલાવવા માટે બહાર જવું પડે. તો દરવાજો ખુલ્લો જ છે. અને અહીંથી જરૂર પડે તો રખિયાલ બજારમાં બધું મળે. રખિયાલમાં બધું નથી મળતું. મળે જ. બજારમાં તો મળે કેમ હસ્યા. મળે છે. હા હસ્યા કેમ પૂછ્યું. કેમ એમાં હસવાનું છે. કેમ હસ્યા બોલો. બોલો. કેવું અમે કેવું ચોખ્ખું બોલી દઈએ છીએ જ્યારે અંદર જ્યારે સંતાડીએ હા તો પહેલેથી ગમે તે હોય ને એટલે બધાને એમ લાગતું કે આ થોડું અઘટિત છે. પણ પછી ખ્યાલ આવ્યો કે અઘટિત એમનું હતું એ અઘટિત રહ્યું અને આ ઘટિત હતું એ ઘટિત રહ્યું. હા શું એ તો અમે તમે જે હસ્યા એ કયો. હસ્યા એ જ કહીએ કે પહેલા એવું કીધું કે આપણું કંઈ ચલાવવું હોય તો આ દરવાજો ઉઘાડો જ છે, અહીં તો ચાલે નહીં. અને પછી કીધું કે બોલતા બોલતા રહી જ ગયા ને કે અમારે જવું હશે તમે જઈશું. પણ પણ બદલી નાખ્યું. ના એ વખતે એવું નહોતું, જરાય મનમાં નહોતું કે અમારે અમારી જાતે જ. ઉઘાડો છે એનું હું. અને બીજું જે કીધું ને કે રખિયાલમાં બધું મળે છે એટલે પહેલા અમને ના યાદ આવ્યું, પણ પછી થયું કે આનંદ પ્રભુવાળી ગોળીની વાત કરતા લાગે છે એટલે હસ્યા. કેમ આનંદ પ્રભુ ગોળી એવું અમને નતું. હા તમને નહોતું થયું પછી એટલે તો અમે કહેતા નહોતા કે ના અમે ભૂલ કરી. બધું મળે કે નહીં. ભૂલ કરી.
અહીંયા એમ કે આ બધું લુખું સુખું છે અને શુષ્ક અને નીરસ વેદાંત છે બ્રહ્મજ્ઞાન છે. અને ખાવા પીવાનું લુખું સુખું છે એટલે મજા નથી આવતી ક્યાંય જોવે. પાણીપુરી મળે છે શાકભાજીની સામે જ છે સદા અધૂરી એ સદા પૂરી અને પછી સદા અધૂરી. તો દીના પ્રભુ કેવો પ્રકાશ છે, ફૂલ જો, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ.